આ પરીક્ષાનો સમય રહેશે તેમની કામગીરી બજાવવા માટે, સફળ નેતૃત્વ માટે। ત્યારે હવે જે 25 નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે, 25 નામોની યાદી જે જાહેર થઈ ચૂકી છે, જે આપે મંતવ્ય ન્યૂઝ પર જોઈ છે। મંતવ્ય ન્યૂઝે પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડી છે। હવે થોડી જ વારમાં શપથ ગ્રહણ વિધિ સમારોહ શરૂ થશે। તમામ જે નામો જાહેર થયા છે, જેની પર પસંદગીની મહોર ઉતારવામાં આવી છે, તમામ નેતાઓ એક પછી એક મંત્રીપદના શપથ ગ્રહણ કરશે। તો અત્યાર સુધીમાં જે નામો જાહેર થયા છે, તેમાંથી 3 મહિલાઓને પણ તક આપવામાં આવી છે, જેમાં દર્શનાબેન વાઘેલા કે જેઓ અમદાવાદના સારવારના ધારાસભ્ય છે। આ સાથે જ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલને પણ આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। તો આ સાથે જ બાકીના નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે, જૂના જોગીઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે હવે નવું મંત્રીમંડળનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આજે 25 નામો જે જાહેર થઈ ચૂક્યા છે, તમામ ધારાસભ્યો હવે થોડી જ વારમાં મંત્રી પદ માટેના શપથ ગ્રહણ કરશે। તો ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જે 26 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે,